ખેતરમાં પડેલા મગફળીના પાથરા તણાઈ ગયા છે। ચારે કોર તારાજીના દ્રશ્યો છે। ખેડૂતો મહામહેનતે પકવેલો પાક ધોવાઈ ગયાનો દાવો છે। આ દ્રશ્યો અમરેલીના વડિયા પંથકના છે, જ્યાં ઢૂંઢિયા પીપળિયા ગામે અનરાધાર વરસાદ થયાનો દાવો છે। ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ વિનુભાઈ રાદડિયાએ વિડીયો જાહેર કરી અહીં સર્જાયેલી તારાજીની સ્થિતિ અને ખેડૂતોની દુર્દશા વર્ણવી। છેલ્લા 40થી 45 દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ જ્યારે વરસાદ આવ્યો ત્યારે આ પ્રકારે વિનાશ વેરાયો હોવાનો દાવો છે। આજે ઢૂંઢિયા પીપળિયાની અંદર 16 ઓગસ્ટ 2025નો અનરાધાર વરસાદ પડ્યો છે। એને હિસાબે આ ખેડૂતની માંડવી ઉપાડેલી છે। એ આજે આ બધી અતિવૃષ્ટિને હિસાબે આ જગ્યા હાવ એકદમ સાફ કરી અને બધી માંડવી મગફળી તણાઈ ગયેલી છે। આની અંદર તમે જોઈ શકો છો જે માંડવીના જે પાથરા મગફળીના પાથરા પડેલા હતા એ બધાય ધોવાઈને અને એ બધું નદીની અંદર કે સુરવા ડેમની અંદર તણાઈને અને જતું રહ્યું છે। તમે જોઈ શકો છો આ બધું મેદાન કરી નાખ્યું છે। આમાં ક્યાંય પાથરા બધા તાણીને અને વૈયા ગયા છે। આ હાલત કરી નાખી છે મગફળીની, જોવો તમે। આ હોહરવી આમાં રસ્તામાં આગળ નહેરમાં ગટરમાં પડી છે। આ જો આ બધી અહીંથી આ બધી ખેંચી ગઈ માંડવી, આ બધી મગફળી ઉપાડેલી હતી બધી વહી ગઈ। જો આ રીતે ઓવાળ થઈને અને અટકાઈ ગયેલી છે અને ડેમની અંદર જતી રહી છે ઢૂંઢિયા પીપળિયાની મગફળી। અમે શૂટિંગ ઉતારેલું છે, એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા 20 વીઘાની માંડવી ઉપાડેલી, એમાં 5 વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિને હિસાબે સાંજના રાત્રિના વરસાદ 5:30 થી 7:30 વાગ્યા સુધીનો તે 16મી ઓગસ્ટે પડ્યો, એ પાથરા તણાય અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે, ડેમની અંદર જતા રહ્યા છે। પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે। કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે, કોઈનો મગફળી ઉખેડી નાખી છે, કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે, કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે। આજે ભાગ્યાજી આવ્યા છે, એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે આવે એવું રહ્યું નથી। એટલો અતિશય વરસાદ વૃષ્ટિ થઈ જે 40 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે। આમાં આપણે છે બબાભાઈ હીરાભાઈ રાદડિયા, એના ખેતરની અંદર માંડવી ઉપાડી હતી, એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાની થઈ છે। ભયંકર પાણી આવેલું, હોનારત સર્જાયેલું છે, એને હિસાબે આ અમુક જગ્યાએ નુકસાની થયેલી છે। આ પુલ ઉપર આ તૂટી ગયેલું છે, ગાબડા પડી ગયેલા છે। દેશનો ઢૂંઢિયા પીપળિયાની અંદર અતિવૃષ્ટિને હિસાબે જ્યાં પાકા રોડ હતા ત્યાં આપણે મોટા રેતીના ઢંગ ચડાવી દીધા છે। તમે જોઈ શકો છો કે રોડ ઉપર રેતી આવી ગઈ છે। પાકા રોડ ઉપર દુનિયાની રેતીના મોટા મોટા ઢંગ ચડાવી દીધા છે। આ બધા સિમેન્ટ રોડ પાકા છે, આ એની ઉપર આ રેતી આવેલી છે। ઢૂંઢિયા પીપળિયામાં 16 ઓગસ્ટના વરસાદ અતિવૃષ્ટિને હિસાબે હોનારત થયેલું છે। ફરતોય જે પાકા રોડ હતા એની માથે બમ્પર રેતી આવી ગયેલી છે, 2-3 ફૂટ ચડી ગયો છે ઢગ।